તો જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ ભલે છેલ્લા 22 વર્ષથી શાસન વિહોણી રહી હોય, પરંતુ આજની તારીખે પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુકોની કમી નથી. કારણ કે જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે પાર્ટીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં 16 વોર્ડમાંથી 64 બેઠકો માટે અધધ 700 સભ્યોએ દાવેદારી નોંધાવી છે. આટલી મોટી સંખ્યામાં દાવેદારો સામે આવતા પાર્ટી માટે પણ સૌ કોઈને રાજી રાખી સર્વ સ્વીકૃત ઉમેદવારને પસંદ કરવાનો મોટો પડકાર ઉભો થયો છે. તો હાલ પાર્ટીના નિરીક્ષકો સેન્સ લેતી વખતે એ બાબત પર ભાર મૂકી રહ્યા છે કે ચૂંટણી લડવા માટે દાવેદારી કરનાર વ્યક્તિ પાર્ટીમાં કેટલા વર્ષથી સક્રિય છે અને જે તે ઉમેદવારની જ્ઞાતિના કેટલા મત તેના ફાળે આવે તેમ છે. તો બીજી બાજુ આગામી ચૂંટણીમાં 50% મહિલા અનામતનો અમલ થવાનો છે. આમ તો શહેર કોંગ્રેસના કાર્યક્રમોમાં સામાન્ય રીતે મહિલા કાર્યકરો નામ માત્રની જોવા મળતી હોય છે, ત્યારે પાર્ટીએ 32 એવી મહિલા ઉમેદવારોની પસંદગી કરવાની છે કે જેઓ જીતની દાવેદાર બને. 22 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનના અંતની શરૂઆત આજે આ શહેર કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે કરવા માંગીએ છીએ. અહીંયા વ્યક્તિગત દરેક વોર્ડ વાઇઝ જે લોકો ઉમેદવારી કરી છે, જે લોકો બાયોડેટા શહેર સમિતિમાં જમા કરાયા છે, એવા તમામ ઉમેદવારોને પર્સનલી અમે સાંભળવા માટે આવ્યા. જ્યારે ઇન્ચાર્જ શ્રી આવેલ હતા તેણે માપદંડોમાં એવું પૂછેલ કે NSUIની કામગીરી શું છે, NSUI જીવન કોંગ્રેસને રાખ્યું છે કે નહીં, તેના આધાર અને દસ્તાવેજ રૂપે અમે NSUI જે ભરચક કાર્યક્રમો, જે વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો કર્યા છે તેની તમામ ફાઇલ આપેલ છે, તમામ નિવેદનો આપેલ છે અને અમારી રજૂઆત માનનીય શ્રી રાહુલ ગાંધી સુધી પહોંચાડવાની વાત કરેલ છે.